આજે જેના વચનામૃત હોય, અમુક વસ્તુ એવી સરસ કહેતા હોય તો તરત આપણને એમ થાય આપણા પ્રશ્નો જવાબ આવી ગયા. ઉનાળામાં આપણાથી આ વસ્તુ ન ધરાય. હવે આપણે ધરતા હોય, હવે સુગંધી જ હોય. હવે આપણે કોઈ એવી ગરમ સુગંધી ભૂલવા, કેસર ભૂલમાં રહી ગઈ હોય શિયાળાની, અને હાથમાં લગાડી, કાંઈ વાંધો નહીં, ના, ઠાકોરજીને ફોલ્લા પડી જાય, આપણને દેખાય નહીં. તો વચનામૃતમાં આવે કે હવે ગ્રીષ્મ ઋતુની સેવા ચાલુ, હવે આ બધું બંધ. તરત આપણા પ્રશ્નનો જવાબ આવી જાય કે આપણે હવે ગરમ વસ્તુ ઠાકોરજીને ધરાય નહીં. કોના દ્વારા ખબર પડી? સત્સંગ દ્વારા, ગુણાનુવાદ દ્વારા, વચનામૃત દ્વારા. એતત એટલે હવે હું આગળ ઉપર એ પ્રમાણે કહીશ. નારદજી 3 શ્લોકથી ભગવત પ્રાપ્તિમાં પોતાને જે પ્રતિબંધ હતો તે કહેતો હતા. ભગવત પ્રાપ્તિમાં પોતાની મા પ્રતિબંધ રૂપ હતા, કારણ કે માને છોડીને ક્યાંય જવાય નહીં. અને 1 શ્લોકથી એનું નિવારણ કહે છે. ભગવાન અનુકૂળ હોય તો જ આગળનું કાર્ય કરવું જોઈએ, અર્થાત ભગવાનના સાક્ષાત્કાર માટે પ્રયત્ન કરવો જોઈએ, અન્યથા નહીં. લૌકિક કોઈ માટે કાંઈ કરવાની જરૂર નથી. ભગવત સાક્ષાત્કાર થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ. અનુકૂળતામાં સંદેહ હોય ત્યારે શું કરવું? ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે. કારિકા અન્ય શક્તિસ્તુ યત્રૈવ તત્સ્વાર્થ નૈવ યોજયેત ભગવાન વા પ્રતિક્ષોત્ર યત્નમ તાદ્રસમ ભજેત. અર્થ, જે દેહાદિમાં માતા પિતા વગેરે અન્યની આસક્તિ હોય તેને પોતાના કલ્યાણ માટે ન વાપરવો, પણ ભગવાન શું કરે છે એની પ્રતીક્ષા કરવી જોઈએ, અથવા એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેનાથી ભગવાન અનુકૂળ આ દેહ આપ્યો, મન આપ્યું, ઇન્દ્રિયો આપી, આંખ આપી, કાન આપ્યા, હાથ આપ્યા, પગ આપ્યા, મોઢું આપ્યું, જીભ આપ્યા. તો લૌકિકમાં તમે જેટલું વાપરશો એટલું તમારું જીવન વ્યર્થ છે. જેટલા અહીંયા ગુણાનુવાદ કર્યા, આ રચના થઈ ગઈ. બાર લૌકિક બોલતા હતા, જીભ હતી, એનાથી બાર ડેલા પાસે ઉભા ઉભા પાડોશી પંચાયત કરતા હતી, લૂલી હતી. તમારે નક્કી કરવાનું. અહીંયા બેઠા એક શબ્દ બીજો મોઢામાં આવે, બીજું ગંદો શબ્દ વપરાય, કોઈની પંચાયત થાય, અનુસંધાન કોનું નીકળે? ઠાકોરજીનું, ભગવદીયનું, યમુનાજીનું. આ રચના થઈ ગઈ. અહીંયા છીએ ત્યાં સુધી આ રચના જીભ નહીં થાય, લૂલી નહીં થાય. આપણે નક્કી કરવાનું છે, અને રચના રાખવી, જીભ કરવી કે લૂલી કરવી. એકાત્મતા મેં જનની યોસિન મુદા કિંગ કરી મત્યા તેજ અન્ય ગતૌ ચક્રે સ્નેહાનું વંદનમ. સા સ્વતંત્રતા ન કલ્પા સિદોક્ષેમ મમૈચ્છતિ ઈશસ્ય હિ વસે લોકો યોષા દારૂ મહી યથા અહમ ચ તદ બ્રહ્મકુલે ઉસીવા સદવેક્ષયા વિદ્વેષ કાલાત ઉત્પન્નો બાલક પંચહાય. અર્થ, મારી માતાનો હું એક જ પુત્ર હતો. કોણ કે? નારદજી. કોને કે? વ્યાસજી. મારી માતા સ્ત્રીઓમાં પણ મૂઢ અને દાસી હતી, એને બીજી કોઈ ગતિ નહોતી, એટલે એનો બધો સ્નેહ મારામાં હતો. તે મારું જ ક્ષેમ કુશળ હતી, પરાધીન હતી. તે પોતાની ઈચ્છા મુજબ કશું કરી શકતી ન હતી, કારણ કે બધું જગત ઈશ્વરને આધીન છે, જે એને કઠમ પુતળીની જેમ રમાડે. હું 5 વર્ષનો બાળક હતો
દિશા દેશ કે કાળથી અજાણ હતો. માતાના સ્નેહના બંધન તૂટવાની રાહ જોતો હું બ્રાહ્મણોના આશ્રયમાં રહ્યો. સુબોધનીજી, એકાત્મતા એક એવ આત્મજો યસ્યાસા. મારી માતાનો હું એક જ માત્ર પુત્ર હતો. મેં જનની, તે મને જન્મ આપનારી મારી જનની હતી, એટલે એની મારામાં અધિક આસક્તિ હતી. એટલે પોતાના પૂર્વજન્મની વાત યાદ કરીને નારદજી કહે છે કે તે મારી માતા હતી. યોસિન મુઢા યોષિતા મપી મધ્યે બુઢા. સ્ત્રીઓમાં પણ મારી માતા મૂઢ હતી, દાસી હતી. એને બીજી કાંઈ ખબર પડતી નહોતી. એટલે એને ઉપદેશ પણ એ બધા પરમહંસો આવ્યા તો મારા માટે મારી માતા મને મૂકી ગઈ કે આમની સેવા કર. એમની સેવા કરી તો મને અધરામૃત, પણ એ બિચારીને એ ખબર ન પડી કે હું સેવા કરું તો મને અધરામૃત મળે તો મારો ઉદ્ધાર થાય. એ એના ઘર કાર્યમાં, દાસીના કાર્યમાં રત રહેતી હતી. અને કિંકરી દાસી હતી, એટલે પોતાના કામમાં રોકાયેલી હોવાથી ઉપદેશનો અવસર પણ એને મળ્યો ન હતો. આત્મા જે અનંત ગતો સ્નેહના બે કારણ છે, સ્વાભાવિક અને ઔપાધિક. હું તેનો પુત્ર હતો, તેથી તેનો મારામાં સ્વાભાવિક સ્નેહ હતો. આજે ગમે એવી માં હોય, એક જણ હતા, એના બાએ સાધુ કે દીક્ષા કે કાંઈ મને બહુ યાદ નથી, લઈ લીધું કે સાધુ થઈ ગયા, સાધ્વી સંન્યાસી થઈ ગયા એના બાપા કે માં. હવે અઠવાડિયું થાય ને એનો ફોન આવે, હા એના બાપા સંન્યાસી થઈ, ભાઈ તું મને મળી જાય. આપણે પૂછીએ ક્યાં ગયા? બાપાને મળવા. છેલ્લે લીલામાં જવું તું તોય બોલાવ્યા, ભાઈ તું આવી જા. આ જે સ્નેહ છે ને એ ખોટો છે, તારવા વાળો નથી, મારવા વાળો છે. હજી આસક્તિ ગઈ નથી, સંન્યાસી શું કામ થયા? એક તો વારંવાર છોકરાને ડિસ્ટર્બ કરો છે, એના કરતા ઘરે રહ્યા હોત તો તમારી સેવાય કરત. તો આવો સંન્યાસ આપણામાં નથી. વલ્લભે આપણામાં ક્યાંય નથી કીધું સંન્યાસ લ્યો. સંસારમાં રહી ને શ્યામની સેવા કરો. હું તેનો પુત્ર હતો, તેથી તેનો મારામાં સ્વાભાવિક સ્નેહ હતો. અને હું બાળક હતો, એટલે મારી ગતિ પણ તે માતા સિવાય બીજી ન હતી. તેથી મારા પર એનો અધિક સ્નેહ હતો. તેથી સ્નેહના બંધને એણે માને બાંધી રાખ્યો હતો. પરંતુ આ સ્નેહના બંધનથી કાંઈ કાર્ય થયું નહીં. અન્યથા એના દ્વારા વિષયોની પ્રાપ્તિ થતા મારું પણ બંધન થઈ જાત. એ અભિપ્રાયથી કહ્યું છે, સા માતા અસ્વતંત્રતા. પરાધીન એટલે સ્વામીને આધીન દાસી, એટલે કે કલ્પમાં મારું યોગક્ષેમાદિ કરવામાં સમર્થ ન હતી. જે પદાર્થ ન મળ્યો હોય તેને પ્રાપ્ત કરવો એટલે યોગ, અને પ્રાપ્ત પદાર્થની જાળવણી કરવી એટલે ક્ષેમ કુંડળ માળા પ્રાપ્ત કરવા તે યોગ, એનું રક્ષણ કરવું તે ક્ષેમ. નારદજી કહે છે, મારી માતા આવું કંઈ કરવામાં અસમર્થ હતી. એને દાસી હતી, એટલે દાસી રીતનું જ કાર્ય કરતી હતી.